હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. હું પણ મજામાં જ છું. તો અત્યારના વાગે ગયા સવારના 9:30 ને હું પણ કામ કરીને આજે મોડી ફ્રી થઈ. એમાં એવું હતું કે આજે થોડુંક કામ હતું, તો આજે થોડીક મોડી ફ્રી થઈ. તો જો ફ્રી થઈને આવી ગઈ છું બહાર, ને આજે વાતાવરણ એવું છે, વરસાદ આવે એવું. તો વરસાદ ન આવે તો સારું, હમણાં 2 દિવસથી વાતાવરણ હાવ બદલી ગયું છે. એટલે જો હમણાં તો પવન એવો હોય પણ આમ આખો દિવસ નકરા વાદળા જ હોય આખો દિવસ. જો અત્યારે એમાં કેટલો મસ્તનો પક્ષીનો અવાજ આવે છે, તમને બધાને સંભળાતો જ હશે મારા વ્લોગમાં. તો હાલો આજે આપણે જોઈ આવી કે આપણે માંડવીને હાયરું પડી ગઈ કે હજી પડી નથી. એમ તો કદાચ તો હવે માંડવીને હાયરું પડી ગઈ છે. આજે સવારમાં હું જોતી હતી ને તો પડી થઈ છે માંડવીની હાયરું. આ સાઈડ હજી એકાદો દી થાય ને પછી દેખાશે આ બાજુ માંડવી. ઓલી બાજુ આપણે જોતા આવીશ. તો જો આ મારા ભૂરીબેન અમને રસ્તામાં રોજ હામાં મળે જાય ને ત્યારે. હા ભૂરીબેન, એ ભૂરીબેન, રામ રામ. રામ રામ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ બેન બેસી ગયા છે. આ માતા તો ઉભા જ હોય. હા, ગુડ મોર્નિંગ, રામ રામ. હા ને અમારા ગુડ મોર્નિંગ ને કેવું પડે, રામ રામ ને ગુડ મોર્નિંગ. તો જો અહીંયા આવી ગઈ છું આ બાજુ જોવા, ને જો આ બાજુ હાયરું પડી ગઈ છે તો તમને બધાને બતાવું માંડવીની. તો જો માંડવીને હાયરું પડી ગઈ છે. હવે થોડાક દી પછી થોડીક મોટી થાય ને હજી, એટલે પછી છે ને નીંદવાનું ચાલુ કરી દેવાનું છે. મમ્મી કેતા હતા ને એની જેમ થોડાક દી છાવા દો પછી આમે જ વળગવાનું છે અમારે. ગંગુડી માથે જોતો હખ નથી, ભૂરીને હખ નથી જોતો. ચીબલી છાવા દે મને. તો જો હું જોઈને આવીને માંડવીને હારું તો મમ્મી આવી ગયા હતા બહાર. જો શું કરતા હશે મમ્મી. શું કરો મમ્મી? કોઈ પાવર હોય ગયા? માંડવીને હાયરું પડી ગયું. કાયલામાં પડી જાય. કાયલામાં પડી જાય એટલે એકાદી આગળ પાછળ છે ને એટલે સયો. હા, મગડી જોઈ હું આમાં ખડ ઉગ્યું છે. હવે થોડાક દી પછી વળગી જવાનું છે. હવે હા, નીંદવા વળગી જવાનું થોડાક દી પછી. આપડે કાતે આવે ને થોડે આવે તો બધું ભેગું આવે. બધાના બી આપ પછી અહીંયા આવીને ઉગે. હા મમ્મી. હા, ઉપર વાળથી બી આવે ને પછી અહીં ઉગે. હા, એટલે જ કહું, ઉપરથી બી આવે સેલમાં અને પછી અહીંયા આવીને ઉગે બી. આ છેવાનું શાક કરવું? મગનું. મગ કઠોળનું શાક બનાવવું છે એમ ને આજે? કઠોળનું મગનું. મગનું શાક ને રોટલા. હા, રોટલી ખાવી તો રોટલી. પીવા થાકી રોટલી ખાવે તો રોટલી, રોટલા ખાવે તો રોટલા. બહુ જ છે, ગરમી બહુ થાય હતી. મમ્મી ઓલા કેરી તો જો ને ખકડા પંખીડા ખાધા કરે. પણ ફ્રીજમાં એટલી પડી ના, ફ્રીજમાં કોણ ખાય? એક જ જઈને હું ખાઈ, બીજું તો કોઈ અમાર ઘરમાં ખાતું જ નથી કેરી. ઓલી હોય તો ખાય, આવડી આ ખાટી લાગે એટલે આ નો ખાય એટલે કેરી. પંખી ખા એટલે અમે પંખીડા જ ખાય, બીજું કઈ ખાતું જ નથી. હવે થોડીક જ રહી, હવે નથી બહુ. 2-3 હવાક દિવસની 6-7 તો એથી થઈ રહ્યું. અત્યારમાં જો આ 2 કેરી છે ને અહીંયા ભાઈ મેકી દીધી છે. એક જો અહીંયા એથી પડી. પંખીડા ખાવા જાય ને પડી જાય. આ પંખીડા ખાતા હોય ને જો અહીંયા પડી, અહીં પડી. જો અહીંયા પડી, વહાં પડી ખેતરમાં. શું કહેતા હતા મમ્મી હમણાં તમે? હે એટલી બધી હતી? હા, સાંજે ખાતા હોય પંખીડા, પછી સવારમાં ખેરે નીચે પાકેલી ખેરે.
મમ્મી અત્યારે વાતાવરણ તો જો હાવ ગરમી થાય ક્યાં રહેવાતું નથી. 2 દિવસ હાવ બદલી ગયું ને વાતાવરણ. અને પછી તારે રોંઢે હમણાં પવન ઉપર છે રોંઢે. હા હાઈ સુધી એવો ને એવો પવન રહે. આ ઓલું ઉઈગું કે નથી ઉઈગી શું કહેવાય એને હું ભૂલી ગઈ પાછી. ઈકડ તો નથી ઉગી બાવડા ઉગ્યા ને કે ઈકડ નથી એકઈ નથી મમ્મી. બાવડા ઉગ્યા બાવડા ઈ કે વાહ ઉગી જો વાહ કીધર જો વાહ એ કરશે આ બાવડા આમાં ઈ છે રહી વાહ સામે ઈકડ છે ઈ હોય એક જ ઈકડ ઉગી બાકી બધા બાવડા જ ઉગી પડ્યા બી નાખતા. હા એટલે ઉગી રહે હવે. જો આ બાવડા બધા ઈકડ એક જ છે વાહ. પવડાના બી તો કેટલા ફેરા છે મમ્મી બખાય ઓલી બાજુ તો નકરા સોમાહામાં ઉગશે પછી ભાઈ એને હવા સાઈડ છે અહીંયા જો તો ઉગી પડે આટલામાં જ આંબા પાસે મલક ઉગી પડ્યા જો ને ઝીણા ઝીણા પાતળ કરતા હોય મલક બી ઉગી પડ્યા હે મમ્મી આવડી આ બોટસલી મોટી કેમ ન થતી બોટસલી મોટી બહુ મોડી થાય બહુ મોડી થાય બોટસલી ને બહુ વાર લાગે વધતા મીઠો લીમડો છે મસ્તીનો પણ અમે છે ને આગળ મમ્મી મગનું શાક કરશે ને તો આગળ એમાંથી એના લીમડા ને પાંદડા તોડી લે તો બિસાડાનો ઠકો કરી નાખશે હાવ ગટો કરી નાખે થોડોક જ આવડો એવો થાય ને એમાંથી પાંદડા ઉતેડી લેવાના આવું છે અમારું તો મારું ને મમ્મી નું બે નું ખાતું કા મમ્મી અહીં તો જરીક માણસ રાણો હોય ને હું ને મમ્મી બે માંથી પાંદડા તોડી દઈ લીમડા વધે જ ને બિસાડો એવડો ને એવડો જ છે હે મમ્મી આવડી આ ગોઠલી હું કઈક થઈ છે ગોઠલી જાય હજી નથી ઉકાણી લીલી છે જો ગોઠલી પછી આનો મુખવાસ કરવાનો છે ગોઠલીનો તો ખીને ગોઠલીનો મુખવાસ કરી લીધો કોમેન્ટ કરજો અમારે હજી બાકી છે મુખવાસ કરવાનો ગોઠલીનો હવે થોડાક હજી સુકાઈ જાય ને પછી મુખવાસ કરવાનો છે ગોઠલીનો જો આ પંખેડા કેરી ખાઈ જો તમને બધાને બતાવું જો આ ખાય ખાટી નહીં લાગતી હોય હું એ કામજાત ખરી ખાઈ છે કેવું એક વાં ખાઈ જોર્યું બે ખાઈ જો કેરી જો એને કેવી મજા આવે કેરી ખાવાની એને ખાટી નો લાગે એટલે આપને તો ખાટી જ લાગે ખાઈ તો કેરી અને હું ખાઉં તો મારે તો છે ને બે ઉપરના આપડા બધા અંબાઈ જાય મારે તો ઉપરના બધા દાંત અંબાઈ જાય બધા હું તો ખાય જ ન હગું ખાટી વસ્તુ અને જઈ તો આહા હા એ તો કેટલી બધી કેરી ખાય બોલો એને તો કાંઈ અસર જ ન થાય જો મમ્મી જાય છે કામમાં એને થોડું કામ છે તો જો જાય છે જો મમ્મી ગયા ને મને કામ હોપતા ગયા रुको जरा મમ્મી કામ दीदी वाह दीदी જો મમ્મી વહી ગયા કામમાં ને મને મારી એ ડ્યુટી હોપતા ગયા શાક રોટલાની હાલ આપણે પેલા ફટાફટ મગનું શાક વઘારી નાખીએ ને બાજરાના મઢા બનાવી નાખીએ એટલે કે રોટલા બાજરાના તો ચલો તો ફાઇનલી આપણે રોટલા પણ બનાવી નાખ્યા છે અત્યારે 11:15 જેવું થવા આવ્યું સમજો ખરી આખી પલળી ગઈ હમણાં ચૂલા પાસે જઈને આખા પલળી જાય તો જો આ બાજરાના મઢા બનાવી નાખ્યા છે તો છે ને મસ્તીના મઢા આ છે મગનું શાક તો બાજરાના મઢા ને મગનું શાક બની ગયું છે તો મારે રોટલા પણ બની ગયા પણ હજી મમ્મી નું આવ્યા મને કહે કે તું હમણાં રોટલા કરી લઈને હમણાં જ આવી જાવ અમારા રોટલા બની ગયા ને હજી મમ્મી નથી આવ્યા તો હાલો હવે એને ફોન કરું અને હવે અમને ભૂખ લાગી છે હવે આવી જાય થારું વેલા મમ્મી જો આપણે રોટલા બોટલા ઢાંકીને આવી ગયા બહાર હું ઓકે જ્યાં સુધી મમ્મી આવે ને ત્યાં સુધી આપણે છે ને કપડાને હકેલી ગઈ એટલે ખાઈને ખા મૂકીને સીધું હુવાનું જ રહે આપણે હુવા તો જોઈશ તો જો હાલો ફટાફટ કપડા હકેલી લઉં હા છે ને હમણાં મમ્મી આવી જાય પછી આવે ને પછી ખાઈ પીને પછી ખા મૂકીને ઘોટાઈ જવાનું હા ઘોટાવામાં તો એવું છે આસ્થા પાવર છે ને હાસીની તો યાદ નહીં હવે આવી જાય હજી નથી આવ્યો હવાનો વહી ગયો આવી જાય તો ખરું તો ખાઈ પીને સીધું ઘોટાઈ જવાનું હા કે આપણે આંબો તો છે આંબા એક ખાટલો ખાઈને સુઈ જવાનું બીજું હું
ખાવા તો અગર ઊંઘ નો આવે જોઈ શું થાય હવે ગરમી તો જો પડે હાવ રેવાતું નથી એવી ગરમી પડે અને આપણે ગામડામાં એટલી ગરમી પડે તો સિટીમાં કેવી પડતી હશે વિચાર તો ખરો રહી ન શકતા હશો ગરમી હમણાં 2 દિવસ તો વધારે છે પાછી ગરમી હાલો ફટાફટ કપડા હકેલી ખાવી આપણે પછી મળીએ પાછા ખાઈ પીને નેવરા થઈ તો અત્યારના વાગી ગયા 3:30 ને હું ને મમ્મી બે બેસી ગયા છીએ હું દৌડ કરવા માટે તો જો મમ્મી સાલતા થાય છે અને હું હમા પકી જાઉં છું તો એટલા હમા કરવાના છે એટલો હાલો બધા હમા કરાવવા માટે અમને હેલ્પ કરાવવા માટે હાલો અમે ફટાફટ હમા કરી નાખીએ હું ને મમ્મી લે છે ને તો અત્યારના વાગી ગયા છે 5 ને અમે ઘઉંનું દવણું પણ કરી નાખ્યું છે અને જો હવે દવણું ફરીને આવી ગઈ છું બહાર બેસવા માટે તો જો પવન એવો મસ્તીનો છે ને આજે જો અત્યારે વાતાવરણ છે ને વરસાદ આવે એવું થઈ ગયું છે તો જો આ મુફલક થવું પડશે ને વરસાદ અત્યારે બહુ આજે છે હવે શું થાય અમારું તો હવે વરસાદ આવે કે ન આવે ખબર નહીં હવે તો જો તમને બધાને બતાવું આજનું વાતાવરણ કેવું છે ને જો આ ઉપલેખા ઉપર જો હે ને વાદળા તો જો અત્યારે વરસાદ આજે છે તો કીના કીના ગામમાં વરસાદ પડે છે કોમેન્ટ કરજો અત્યારે અમારે તો છે જ નહીં વરસાદ સારું હવે ન આવે તો થોડાક દિવસ શાંતિ અમારી માંડવી ઉગી જાય ને ત્યાં સુધી વરસાદ ન આવે ને તો સારું પછી ભલે કોટા ફૂટી જાય ને થોડી કામમાં હાયરું હરખી પડી જાય ને પછી ભલે વરસાદ આવે હમણાં વરસાદ નથી જોતો તો હાલો તો તમને બધાને મારો આજનો વ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો આજ માટે એટલું તો મળીએ પાછા એક નવા વ્લોગ સાથે તો ત્યાં સુધી બધાને ટાટા બાય બાય ને જય શ્રી કૃષ્ણ